પૂતના આવી છે, આ તરફ નંદ બાવા ગયા છે કર દેવા માટે, વાર્ષિક કર દેવા માટે ગયા છે નંદ બાવા, ને આ બાજુ પૂતના આવી છે અને રૂપના અંબાર છે. શિશુશ્ચ ચાર નિદંતી પુરગ્રામ વ્રજાદિશુ. અને એક બીજી યાદી પણ કરાવું. આજે રામજી કાકા ની તિથિ છે અને હવે નિલેશ તો મારો પાડો હી કહેવાય, ઉમરગામ. નિલેશભાઈ ને પણ વધાવો આપણે. બરાબર છે. અને પૂતના આવી છે અને એ પૂતના બાલ ઘાતી. આ બાજુ નંદ બાવા ગયા છે, વસુદેવજીને મળ્યા છે ને વસુદેવજીએ કીધું કે તમે કર આપી દીધો, તો કે હા, તો કે જટ જાજો હવે ગોકુળમાં, હો વ્રજમાં જલ્દી જજો. આ કંસને તમે ઓળખતા નથી, બાકી તો વસુદેવજી જાણે છે કે ઓલો કનૈયો છે ને એનો દીકરો છે. અને પ્રિય ભાગવતજી એવું કહે છે, શ્રાવણ વદ 14 ના દિવસે પૂતના આવી છે. શ્રાવણ વદ 14 કથા સાંભળવા જેવી છે. આ શ્રાવણ વદ 14 ના દિવસે પૂતના આવી છે. અસંખ્ય બાળકોને મારતી આવે છે અને આકાશ માર્ગે વિચરનારી છે. આકાશમાં વિચરતી હોય એવું લાગે. એની પાસે આવી આ બધી મેં તમને કીધું ને, ભગવાનની દાસીઓ છે. માયા છે ને 10 પ્રકારની છે અને બધી ભગવાનની દાસીઓ છે. ભાગવતજી એવું કહે છે કે પૂતના ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરી શકતી અને નંદ બાબાના નેહડામાં આવીને ત્યારે રૂપના અંબાર થઈને આવી છે અને પૂછતી આવી કે યશોદાનું ઘર ક્યાં છે? યશોદાનું ઘર ક્યાં છે? પૂછતી આવે. અને બધાને એમ થયું કે આપણે ત્યાં નંદ બાવાને ત્યાં લાલો આવ્યો છે ને, એટલે બધા નવા મહેમાન આવે છે. કાલે કીધું તું ને આપણે, હેલ ભરી આવો એ ઉતાવળી રે, હેલ ભરી આવો ઉતાવળી રે, મારે હૈયે હર ખનમાં હે મારે ઘેર મારે હૈયે હર અત્યારે કોઈ પાસે ફુરસત નથી. મહેમાન આવે ને એ આપણા ભાગ્યનો ઉદય થાય ને તો મહેમાન આવે, નહીં તો નહીં. કોઈ પાસે સમય નથી અત્યારે. એ આવે, કાલનો લગભગ રિપોર્ટ છે કે મારી પાસે 6,500 માણસ નંદ મહોત્સવમાં હજી તો હવે જેમ દિવસો પૂરા થશે એમ માણસ હજી વધશે. જો આ બધી જગ્યા ભરાઈ જશે, કેમ કે આ કૃષ્ણ કૃપા છે અને અહીંયાથી જે વાણી નીકળે ને એ કૃષ્ણ જ બોલાવે. કોઈ એમ કે ચતુરાઈથી હું બોલું છું તો એ શક્ય નથી.